નમસ્કાર દોસ્તો, અમૃત ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજે સેમેસ્ટર 3માં જે હાઇડ્રોલિક સબ્જેક્ટ છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું। આપ સૌ જાણો છો એ મુજબ જીટીયુની અંદર એવો એક ટ્રેન્ડ જોવા મળે છે કે પાસ્ટ પેપરની અંદર જે કંઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હોય છે એ જ ક્વેશ્ચન્સ એ નેક્સ્ટ જીટીયુ પેપરોની અંદર પૂછાતા હોય છે। તો પાસ્ટ જીટીયુની એક્ઝામોની અંદર જે કંઈ હાઇડ્રોલિક્સના પેપરો નીકળ્યા છે એના એનાલિસિસ અને સ્ટડી કરીને આ સરસ મજાનું લિસ્ટ તૈયાર કર્યું છે। તો તમે જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ આ લિસ્ટની અંદર જે કંઈ એક્ઝામ્પલ્સ છે, ન્યુમેરિકલ્સ છે અને થિયરીઝ છે એ સૌપ્રથમ પ્રિપેર કરજો અને ત્યારબાદ એ તમારી કેપેસિટી હોય, તમારી પાસે ટાઈમ હોય તો બીજું બધું પણ પ્રિપેર કરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। 1 by 1 ચેપ્ટર વાઇઝ તમને ઇમ્પોર્ટન્ટ જણાવું છું। ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનની અંદર ડેફિનેશનો જ કરવાની છે દોસ્તો। તેમાં સૌપ્રથમ હાઇડ્રોલિક્સ, હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનો છે। એમાં સ્ટેટિક, કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સની એની વિશેષ આઈએમપી છે। ત્યારબાદ તમે જુઓ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ્સ બધા આપેલા છે, તો એની અંદર આઈડિયલ, રિયલ, ન્યૂટોનિયન અને નોન ન્યૂટોનિયન આ 4 આઈએમપી છે। એની અંદર મોસ્ટ આઈએમપી છે આઈડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ, એનો ડિફરન્સ પણ પૂછી શકે છે। ત્યારબાદ આ ચેપ્ટરનું મેઇન કન્ટેન્ટ છે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ। તો એની અંદર જુઓ જેટલી કાંઈ પ્રોપર્ટીઝ આપેલી છે ને દોસ્તો, ટોટલ 12 પ્રોપર્ટીઝ તમને આપેલી છે। તો આ બધી જ પ્રોપર્ટી આમ જોવા જાવ તો આઈએમપી છે, ડેફિનેશનો ક્યાંક ને ક્યાંક પૂછી શકે, પણ આમાંથી જે મોસ્ટ આઈએમપી છે ને દોસ્તો એ તમારી સાથે શેર કરું। અને યાદ રાખજો કે આની અંદર જે કંઈ વાત પ્રોપર્ટીઝની જણાવું છું તો એની અંદર તમારે પ્રોપર્ટીનું નામ, એનું નોટેશન એટલે કે એનો સિમ્બોલ્સ એના વડે બતાવવામાં આવે છે, એનું યુનિટ અને એનું ડેફિનેશન ને જો ફોર્મ્યુલા હોય તો આ યાદ રાખવાનું થશે। તો મોસ્ટ આઈએમપીની અંદર તમે જુઓ તો સ્પેસિફિક ગ્રેવિટી મોસ્ટ આઈએમપી છે, વેઇટ ડેન્સિટી મોસ્ટ આઈએમપી છે, પછી સરફેસ ટેન્શન મોસ્ટ આઈએમપી છે દોસ્તો, સરફેસ ટેન્શન મોસ્ટ આઈએમપી, પછી કેપિલારિટી મોસ્ટ આઈએમપી, કોહેઝન અને એડહેઝન એ પણ મોસ્ટ આઈએમપીમાં જ લઈ લો દોસ્તો, વિસ્કોસિટી મોસ્ટ આઈએમપી, એના ટાઈપ્સ છે। વિસ્કોસિટીના 2 ટાઈપ છે દોસ્તો, ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક। તો જ્યારે ડાયનેમિક વિસ્કોસિટી છે એ જ આપણે વિસ્કોસિટી વડે ઇન્ડિકેટ કરીએ છીએ અને બીજી કાઇનેમેટિક। તો બંનેના સિમ્બોલ, બંનેના એસઆઈ યુનિટ, પછી અહીંયા પોઈઝ અને સ્ટોક લખ્યું છે એ બધા એના સીજીએસ યુનિટ છે દોસ્તો, તો એ યાદ રાખજો। એ બંનેનો રિલેશન પણ યાદ રાખજો, જે એક્ઝામ્પલ સોલ્વ કરશો ત્યારે કામ લાગશે। તો 1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 10 પોઈઝ થાય છે અને 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁴ સ્ટોક થતું હોય છે। તો આ પણ તમારે યાદ રાખવાનું છે। ત્યારબાદ તમે જુઓ મોસ્ટ આઈએમપીની અંદર વેપર પ્રેશર, આટલું મોસ્ટ આઈએમપી છે દોસ્તો પહેલા ચેપ્ટરની અંદર। બાકી ડેફિનેશનો બધી કરી જ નાખવાની દોસ્તો, ક્યાંક ને ક્યાંક જરૂર પડે। હવે મેઇન ચેપ્ટર નંબર 2 જે આપણો મેઇન કન્ટેન્ટ બધું શરૂ થાય છે। પહેલું ચેપ્ટર તો ઇન્ટ્રોડક્શન હતું। ચેપ્ટર નંબર 2 લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટની વાત કરું તો પ્રેશર અને પ્રેશર હેડની ડેફિનેશન ખાલી તમારે પહેલે યાદ રાખી લેવાની છે। પછી વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર એને ડાયાગ્રામ સાથે તમારે પ્રિપેર કરવાનો છે। ત્યારબાદ પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ એ તૈયાર કરો, જેની અંદર મેનોમીટરનું લિસ્ટ આપ્યું છે અને મિકેનિકલ ગેજીસનું લિસ્ટ આપેલું છે એ તૈયાર કરો। તો આટલું મોસ્ટ આઈએમપી છે। હવે ઘણી વખત મેનોમીટરની અંદર એક્સપ્લેન કરવાનું પણ પૂછી શકે છે, એમાં પીઝોમીટર અને સિમ્પલ યુટ્યુબ અને ક્યારેક ડિફરન્શિયલ પણ પૂછેલું છે, તો એની ફિગર ખાસ જોઈ લેવાની દોસ્તો અને એનું ઇક્વેશન જે બને છે એ ખાસ જોઈ લેવાનું। તો ક્યારેક પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો વાત કરું તો વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરનો। અને આની અંદરથી એક્ઝામ્પલની શરૂઆત થાય છે। તો એક્ઝામ્પલ સૌપ્રથમ છે એ કન્વર્ટ કરવાવાળા પૂછાય છે, જેમાં પ્રેશર આપેલું હોય તો પ્રેશર હેડ ફાઇન્ડ કરો એટલે કે એચ ફાઇન્ડ કરો, એચ આપેલું હોય તો પી ફાઇન્ડ કરો, પી ઇઝ ઇક્વલ્સ ટુ WSH એ ફોર્મ્યુલાની મદદથી થાય છે। અને સિમ્પલ યુટ્યુબ મેનોમીટરના પણ ક્યારેક પૂછાય છે, એટલા ઇમ્પોર્ટન્ટ નથી। એક્ઝામ્પલોમાં કન્વર્ટ કરવાવાળા એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। આ એક્ઝામ્પલો દોસ્તો આપણા યુટ્યુબ ચેનલની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે શીખી શકો છો, જોઈ શકો છો। આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 3ની હાઇડ્રોસ્ટેટિકની। તો એની અંદર આવે છે પાસ્કલ્સ લો, મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ક્યારેક આખો પ્રૂફ કરવાનું પૂછી શકે છે અથવા તો 2 માર્ક્સની અંદર સ્ટેટમેન્ટ પણ પૂછી શકે છે। અને એનાથી પણ વિશેષ આઈએમપી છે ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર ઓન વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસ, એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું। F ઇઝ ઇક્વલ્સ ટુ વાહ બાર, વાહ એમાં WAH એને આપણે વાહ કહીએ છીએ દોસ્તો, તો F ઇઝ ઇક્વલ્સ ટુ WAH બાર એ ડિરાઈવ કરવાનું મોસ્ટ આઈએમપી છે। અને એમાં જ આવે છે સેન્ટર ઓફ પ્રેશર આઈજીની ફોર્મ્યુલા, સોરી આઈ સ્ટારની ફોર્મ્યુલા।
તો સોરી એચ સ્ટારની ફોર્મ્યુલા, તો એ એચ સ્ટારની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું પણ મોસ્ટ આઈએમપી છે, તો એ ખાસ તૈયાર કરવાનું છે. ચેપ્ટર નંબર 3માં બીજી થિયરી છે જ નહીં, બે જ થિયરી તૈયાર કરો, પાસ્કલ્સ લો અને આ ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરની એની ડેફિનેશન પણ કરી નાખજો અને આ ડિરાઈવ કરવાનું છે એ કરી નાખજો. અને આનો એક એક્ઝામ્પલ દોસ્તો હશે જ, ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરનો એક્ઝામ્પલ હોય ને હોય જ છે. તો એની અંદર એક્ઝામ્પલ 1, 3, 4, 11 અને 16 એ તમારે એક્ઝામ્પલો પ્રિપેર કરી જશો તો એની અંદર બધું આવી જશે. તમારે રેક્ટેંગલ પ્લેટ, સર્ક્યુલર પ્લેટ, ટ્રાયેંગલ પ્લેટ એ બધાના એક્ઝામ્પલો આની અંદર આવી જાય છે. અને ચેપ્ટરની શરૂઆતની અંદર બે અલગ અલગ લિક્વિડ ભરેલા હોય તો એનો પ્રેશર ડાયાગ્રામ ને એના એક્ઝામ્પલો આપ્યા છે, પણ એટલા આઈએમપી નથી દોસ્તો, તો એ સૌપ્રથમ કરવાના નથી. ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સની વાત કરું દોસ્તો, તો પહેલો ટોપિક આવે છે ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ પાઇપ. એ મોસ્ટ આઈએમપી છે, એનું શોર્ટ ફોર્મ અમે બનાવ્યું છે સુલકર 1, 2, 3, સ્ટીડી, અનસ્ટીડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ, લેમિનાર, ટર્બ્યુલન્ટ, કમ્પ્રેસિબલ, અનકમ્પ્રેસિબલ, રોટેશનલ, ઇરોટેશનલ અને 1D, 2D અને 3D ફ્લો. આમ યાદ રાખી શકો છો. અને એની અંદર ઘણી વખત પૂછે છે, ડિફરન્સ પણ પૂછી શકે છે ને સ્પેશિયલ નામ દઈને પણ પૂછે છે. સ્ટીડી અને અનસ્ટીડીનો ડિફરન્સ લખો અથવા તો ડેફિનેશનો લખો. યુનિફોર્મ અને નોન યુનિફોર્મ, લેમિનાર અને ટર્બ્યુલન્ટ, આ ત્રણ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. નામ બધાના યાદ રાખો અને આ ત્રણને ડિટેલમાં યાદ રાખો. પછી આવશે રેનોલ્ડ્સ નંબર. તો રેનોલ્ડ્સ નંબર આખું ગોખી નાખવાનું છે. એની પહેલાં ડેફિનેશન, પછી એનું ફોર્મ્યુલા રો વી / મ્યુ, અને પછી એનું જે ક્લાસિફિકેશન છે કે ભાઈ 2000થી ઓછું હશે, પછી 2 થી 4ની વચ્ચે હશે અને 4000થી વધારે હશે તો એ કયા ટાઈપનો ફ્લો બને છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટિન્યુટી ઇક્વેશન. એ કન્ટિન્યુટી ઇક્વેશન છે જેને ગુજરાતીમાં સાતત્ય સમીકરણ કહે છે દોસ્તો, તો એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરમાંથી છે. અને ટાઈપ્સ ઓફ ફ્લો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આની અંદર જે એક્ઝામ્પલ છે એ કન્ટિન્યુટી ઇક્વેશનના હોય છે 1, 5, 6, 7, 9 આટલા એક્ઝામ્પલો તૈયાર કરો તો સારામાં સારી રીતના પ્રિપેરેશન થઈ જશે. આગળ વધીએ ચેપ્ટર નંબર 5 હાઇડ્રોડાયનેમિક્સ. તો આ ચેપ્ટરની અંદર તમે જોશો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ડેડિકેટેડ ટુ બર્નોલી છે. તો આની અંદર પહેલું જ આવે છે એનર્જી ઓફ અ લિક્વિડ ઇન અ મોશન. 5 એનર્જીના નામ આપ્યા છે, એમાં છેલ્લી 2ને તો નેગ્લેક્ટ કરવામાં આવે છે. પહેલી 3 છે પ્રેશર, પછી કાઇનેટિક અને પછી પોટેન્શિયલ. બરાબર, નામ યાદ રાખો, ડેફિનેશનો યાદ રાખો, એનો 3 ટોટલ કરો તો ટોટલ એનર્જી કહેવાય એ યાદ રાખો. પછી મેઇન વસ્તુ શરૂ થાય છે બર્નોલીઝ ઇક્વેશન. ક્યારેક 3 માર્ક્સની અંદર ખાલી એનું ફોર્મ્યુલા અને એની ડેફિનેશન લખવાની કે ક્યારેક 7 માર્ક્સની અંદર પણ ઘણી બધી વખત પૂછાયેલું છે, આખું ડિરાઈવ કરવાનું. તો એ ખાસ તમારે તૈયાર કરવાનું થાય. પછી એના એઝમ્પશન્સ અને લિમિટેશન્સ એ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, હોય ને હોય જ છે. એઝમ્પશન્સ અને લિમિટેશન એટલે કે ધારણાઓ અને મર્યાદાઓ બર્નોલીના ઇક્વેશનની, તો એ ખાસ કરવાનું છે. પછી એની પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ, એમાં બધા સાધનોના નામ આપ્યા છે, વેન્ચુરી મીટર ને ઓરિફિસ મીટર ને પિટોટ ટ્યુબ ને એવું બધું. તો એ ખાલી નામ યાદ રાખો ને એમાંથી તૈયાર કરવાનું છે વેન્ચુરી મીટર વિથ ફિગર. એનું ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું ક્યારેય પૂછ્યું નથી, એટલે ખાલી એનું ફિગર, એનું જે થિયરી છે એ યાદ રાખો, 3 પાર્ટ સમજાવેલા છે એ, અને ખાલી ફોર્મ્યુલા. તો આ તમારે હાઇડ્રોડાયનેમિક્સમાંથી તૈયાર કરવાનું છે. અને હા દોસ્તો, આ છે ને ટેક્સ્ટબુકમાંથી કરશો તો થોડુંક બહુ લેન્ધી લંબાવ્યું છે આપણે ઇક્વેશન છે બર્નોલીનું એ. તો અમે સરસ મજાનું મટીરિયલ પણ તૈયાર કર્યું છે. એ મટીરિયલ જો તમને જોતું હોય તો તમે 8160110779 ઉપર કોન્ટેક્ટ કરી વોટ્સઅપ મેસેજ કરી અને મંગાવી શકો છો. એનો નોમિનલ કોસ્ટ છે એ પે કરશો તો તમને સરસ મજાનું મારા હેન્ડરાઇટિંગમાં જ લખેલું એ મટીરિયલ તમને પ્રાપ્ત થશે. એક્ઝામ્પલોનું પણ છે અને થિયરીનું પણ છે, કોમ્બિનેશન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે બધું એ બનાવેલું છે. હવે આની અંદર જો એક્ઝામ્પલોની વાત કરીએ તો બર્નોલીઝ ઇક્વેશનના એક્ઝામ્પલો પણ આપેલા છે ટેક્સ્ટબુકની અંદર, પણ એટલા બધા મોસ્ટ આઈએમપી નથી. 1-2 વખત પૂછાયેલા છે પણ સમજવા અઘરા પડતા હોય છે, એટલે એ એક્ઝામ્પલો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં નથી લીધા. વેન્ચુરી મીટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે પૂછાયા જ છે ને, એકદમ ઇઝી છે ને, એક જ ટાઈપના છે. એક્ઝામ્પલ 1 કરી જાઓ દોસ્તો વેન્ચુરી મીટરમાં તો તમારા એક્ઝામ્પલ આના કવર થઈ જશે. તો 7 માર્ક્સની અંદર અને 4 માર્ક્સની અંદર વેન્ચુરી મીટરના એક્ઝામ્પલો પૂછેલા છે. ચેપ્ટર નંબર 6 હાઇડ્રોલિક કોફિશિયન્ટની વાત કરું દોસ્તો તો ટાઈપ્સ ઓફ ઓરિફિસ, બરાબર, એ બધા શેપના આધારે અલગ અલગ રીતના ટાઈપ્સ પાડવામાં આવ્યા છે. એટલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, તેમ છતાં કરી જજો. વેના કોન્ટ્રાક્ટા ડેફિનેશન છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, તેમ છતાં કરવાની છે. હાઇડ્રોલિક કોફિશિયન્ટ આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હાઇડ્રોલિક કોફિશિયન્ટ એક્સપ્લેન કરો, સીસી, સીવી અને સીડી, અને એના વચ્ચેનો રિલેશન એટલે કે સીડી બરાબર સીસી ગુણ્યા સીવી, આ ડિરાઈવ કરવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતું હોય છે. અને આના એક્ઝામ્પલોની વાત કરતો 2, 3 અને 13
હવે આમાં 6 જ ફોર્મ્યુલા છે, 6 ફોર્મ્યુલા યાદ રાખી નાખો તો તમને બધા એક્ઝામ્પલ આવડી જાય. પણ એ સરસ મજાનું બુકમાં એનલિસ્ટ કરીને નથી આપ્યું, પણ અમે મટીરિયલમાં સારામાં સારી રીતના બનાવીને એમાં લખ્યું છે. એ 6 ફોર્મ્યુલા યાદ રાખો એટલે આરામથી તમારે બધા દાખલા આવડી જાય. તો એ હાઇડ્રોલિક કોફિશિયન્ટમાં કરવાનું છે. બીજું એક થિયરી એ પણ છે કે ભાઈ પ્રેક્ટિકલ થિયો એટલે કે લેબોરેટરીની અંદર હાઇડ્રોલિક કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાની મેથડ્સ આપી છે, એ પણ ક્યારેક પૂછાયેલી છે, એટલે એ આપણે બહુ ઇમ્પોર્ટન્ટની અંદર લેતા નથી. ચેપ્ટર નંબર 7 ફ્લો ઓવર નોચિસ એન્ડ વિયર્સ. આની અંદર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ આવશે દોસ્તો. તો સૌપ્રથમ જે નોચ એન્ડ વિયર છે તો બંનેની ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું એ ડિસ્ચાર્જ ઓવર અ રેક્ટેન્ગ્યુલર નોચ અને ડિસ્ચાર્જ ઓવર અ ટ્રાયેન્ગ્યુલર નોચ. આ બેના જે ડેરિવેશન આપેલા છે, ફોર્મ્યુલા ડિરાઈવ કરીને આપ્યા છે, તો બેમાંથી એક હશે ને હશે જ. રેક્ટેંગલ થોડુંક ઇઝી છે ને નાનું છે, ને વી નોચ ટ્રાયેન્ગ્યુલર નોચ મોટું છે અને થોડુંક હાર્ડ પડે છે. પણ એ વી નોચ વિશેષ આઈએમપી છે દોસ્તો રેક્ટેન્ગ્યુલર નોચ કરતાં પણ, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. પછી એના એડવાન્ટેજીસ ઓફ ટ્રાયેન્ગ્યુલર નોચ એ પણ મોસ્ટ આઈએમપી છે, એ તૈયાર કરજો. અને આના એક્ઝામ્પલો પણ પૂછાતા હોય છે, તો 1, 5, 9, 20 અને 22 એક્ઝામ્પલો પણ તમારે આની અંદર તૈયાર કરી દેવાના, તો એમાંથી જ જીટીયુની અંદર પૂછાશે. એના પછી આગળ વધીએ ચેપ્ટર આવે છે ફ્લો થ્રુ પાઇપ્સ. તો ફ્લો થ્રુ પાઇપ્સની અંદર દોસ્તો ડાર્સીસ ફોર્મ્યુલા, ઓનલી ફોર્મ્યુલા, ડાર્સીસ ફોર્મ્યુલાનું આખું ડેરિવેશન આપેલું છે. તો તમારે ખાલી એની ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે HF = 4FLV²/2GD અથવા ક્યુના ફોર્મમાં FLQ²/3D⁵. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે આ ચેપ્ટરની છે એ છે વેરિયસ હેડ લોસીસ ઇન ફ્લો થ્રુ પાઇપ. એમાં મેજર અને માઇનોર હેડ લોસીસના નામ, એના ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ તૈયાર કરજો ને કરજો જ. એના સિવાય વાત કરીએ તો HGL હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન અને ટોટલ એનર્જી લાઇન બંનેની ડેફિનેશન તૈયાર કરવાની છે. અને નોમોગ્રામ એને એક્સપ્લેન કરવાનું પૂછી શકે છે. તેમાં સ્પેશિયલ ડેફિનેશન જેવું કાંઈ નથી, તો થોડુંક જે રાઇટઅપ છે અને એનું ફોર્મ્યુલા છે એ ખાસ લખી દેવાનું છે. અને ફિગર ફાવે તો ફિગર પણ તૈયાર કરવાની. અને આના જે એક્ઝામ્પલો છે એમાં HF 4FLV²/2GD ડાર્સીસ ફોર્મ્યુલાના પૂછે છે 1, 3 અને 16. અને એક બીજો પાર્ટ આપેલો છે ઇક્વિવેલન્ટ પાઇપ, એવું ટાઇટલ મારીને એમાં એક્ઝામ્પલો આપ્યા છે. તમે ઇક્વિવેલન્ટ અને કમ્પાઉન્ડ પાઇપ એના પૂછાય છે, તો એમાં એક્ઝામ્પલ નંબર 4 અને 6 એ તમારે પ્રિપેર કરવાના છે. આગળ વધીએ, લાસ્ટ ચેપ્ટર છે ફ્લો થ્રુ ઓપન ચેનલ. આ ક્વેશ્ચન 5માં મોટાભાગે આના ક્વેશ્ચન હોય છે ને એમાં ઓપ્શન હોતા નથી, બરાબર. આપણે રેગ્યુલર પેપર સ્ટાઇલની વાત કરીએ તો અત્યારે COVID-19માં જે પેપર સ્ટાઇલ છે એ અલગ છે થોડીક. તો મોટાભાગે આ ક્વેશ્ચન 5ની અંદર આને પૂછાયેલા છે વિધાઉટ ઓપ્શન. તો આની અંદર જે આઈએમપી છે એની વાત કરું તો ફ્લો થ્રુ પાઇપ અને ફ્લો થ્રુ કેનાલ એનો જે ડિફરન્સ છે, પહેલો જે મોસ્ટ આઈએમપી છે. ક્લાસિફિકેશન ઓફ ઓપન ચેનલ એ આઈએમપી છે, એટલું મોસ્ટ આઈએમપી નહીં, પણ આઈએમપી છે ને એકદમ ઇઝી છે, યાદ રહી જશે. ફ્રાઉડ નંબર એ તમારે યાદ રાખવાનું, જે રેનોલ્ડ્સ નંબર હતા એમાં છે ફ્રાઉડ નંબર, તો એ યાદ રાખો. પછી હાઇડ્રોલિક મીન ડેપ્થ એના ડેરિવેશન આપેલા છે. હાઇડ્રોલિક મીન ડેપ્થ R = એરિયા અપોન વેટેડ પેરીમીટર. તો એરિયા અને વેટેડ પેરીમીટરના ફોર્મ્યુલા રેક્ટેંગલ અને ટ્રેપેઝોઇડલ માટે અલગ અલગ થાય, તો એ બંને માટે ડિરાઈવ કરેલા છે. પછી મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરની વાત કરીએ તો છે ચેનલ્સ ઓફ મોસ્ટ ઇકોનોમિકલ ક્રોસ સેક્શન. એની ડેફિનેશન 3 આપી છે અલગ અલગ રીતે, તો એ તૈયાર કરો. પછી કન્ડિશન્સ ફોર રેક્ટેન્ગ્યુલર એન્ડ ટ્રેપેઝોઇડલ સેક્શન, એ આખી ડિરાઈવ કરેલી છે કે મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન થાય એના માટે શું કન્ડિશનો હોવી જોઈએ. તો 3 માર્ક્સની અંદર ખાલી આ વ્યાખ્યા અને કન્ડિશનો પૂછે છે. 2 માર્ક્સમાં ખાલી કન્ડિશનો પણ પૂછેલી છે. 7 માર્ક્સમાં આખું ડિરાઈવ કરવાનું પણ પૂછેલું છે, બધું પૂછેલું છે. અને ટેક્સ્ટ બુકની અંદર દોસ્તો થોડુંક બહુ ખીચડી કરી દીધું છે, લાંબુ કરી દીધું છે જરૂરિયાત વગરનું. આપણા મટીરિયલની અંદર આપણે એકદમ શોર્ટમાં લખ્યું છે, તો એ જોઈતું હોય તો એમાંથી મંગાવી શકો છો અને ઇઝીલી તમે પ્રિપેર કરી શકો છો. એના પછી આગળ વાત કરીએ તો મોસ્ટ આઈએમપી થિયરી આવે છે સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અલગ અલગ ડાયાગ્રામ બધા આપેલા છે, બરાબર. અને હાઇડ્રોલિક જમ્પ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. તો આટલી થિયરી તમારે આની અંદરથી કરવાની છે. અને એક્ઝામ્પલની વાત કરું તો 6, 8, 9, 12 અને 21 આટલા એક્ઝામ્પલો કરી દેશો તો બધા ટાઈપના એક્ઝામ્પલો કવર થઈ જશે, જે ટાઈપના જીટીયુની અંદર પૂછાય છે. તો આ પ્રમાણે દોસ્તો ચેપ્ટર નંબર 1 ટુ ચેપ્ટર નંબર 9 હાઇડ્રોલિક્સની અંદર અલગ અલગ ચેપ્ટર્સની અંદર આઈએમપી થિયરીઝ અને એક્ઝામ્પલો અને ડેરિવેશનો છે. તો આ તમારે ખાસ પ્રિપેર કરવાના છે દોસ્તો. અને આ બધાના આપણે યુટ્યુબ વિડીયો પણ અવેલેબલ છે, તો તમે વિડીયો લેક્ચર્સનો પણ લાભ લઈ શકો છો, મટીરિયલ્સનો પણ લાભ લઈ શકો છો. યુટ્યુબ વિડીયો તમારા માટે ટોટલી ફ્રી છે, મટીરિયલ નોમિનલ કોસ્ટ ઉપરથી તમને પ્રાપ્ત થઈ જશે. તો આ જો
પ્રિપેરેશન તમે કરશો તો સારામાં સારા માર્ક્સ તમને પ્રાપ્ત થશે ને થશે જ. તો આશા રાખું છું કે એટલી પ્રિપેરેશન તમે કરશો અને સારામાં સારી રીતના એક્ઝામની અંદર પેપર્સ લખશો અને સારામાં સારા માર્ક્સ તમને પ્રાપ્ત થશે અને ખૂબ સફળતાઓ તમને પ્રાપ્ત થશે એવી જ તમને શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.